ભાજપના પાટીદાર નેતા વરુણ પટેલે ઈડબ્લ્યુએસ અનામતનો મુદ્દો ઉઠાવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઈડબ્લ્યુએસ અનામત લાગુ કરવાની માંગ કરી। મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણીના મતદાર યાદીને લઈ પાટીદાર નેતા વરુણ પટેલે ફેસબુક પર ગંભીર ચિંતા વ્યક્ત કરતી પોસ્ટ કરી। આ પોસ્ટથી રાજનીતિ ગરમાય। જો આ વલણ ચાલુ રહેશે તો રાજકારણમાંથી પાટીદારોનું સંપૂર્ણપણે પતન થઈ જશે। વરુણ પટેલ અનુસાર દૂધસાગર ડેરીના મતદારોની યાદી પ્રમાણે પાટીદાર પ્રતિનિધિત્વ પર કાતર ફેરવવામાં આવી। સહકારી ક્ષેત્રે જે રીતે પાટીદારના રાજકીય રકાસની શરૂઆત થઈ છે તે જોતા આવનારા સમયમાં ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે। જો આ સ્થિતિ ચાલુ રહેશે તો દૂરબીન લઈને જોશો તો એ રાજકારણમાં ક્યાંય પાટીદારો શોધ્યા નહીં મળે। પાટીદાર સમાજે સમજવાની જાગવાની જરૂર છે અને પોતાનું અસ્તિત્વ બચાવવા માટે પાટીદાર સમાજે હવે જાગૃત થવું પડશે। આપણે રાજકારણના યાચક નથી, આપણે ગુજરાતની રાજકીય દિશા નક્કી કરવાવાળા છીએ। યાચક ના બનશો, આ લડાઈ યાચક બનવાની નથી। ગુજરાતની રાજનીતિમાં આપવાવાળા આપણે બનવાનું છે, ગુજરાતની રાજનીતિની દિશા બદલવાની છે। એની જગ્યાએ તમારું પોતાનું અસ્તિત્વ ખતમ થઈ રહ્યું છે, સમજવાની જરૂર છે। એટલે હું પાટીદાર સમાજને અપીલ કરું છું કે આવનારા દિવસોમાં ઈડબ્લ્યુએસ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લાગુ કરવામાં આવે અને પાટીદાર સમાજ પોતાનું રાજકીય અસ્તિત્વ બચાવવા માટે સંગઠિત થાય, સમજે, અવળા ચશ્મા પહેરીને અવળી લાઈને ના દોડે। બહુ ટૂંકા ગાળાની લાભમાં લાંબા ગાળે આખા સમાજનું અસ્તિત્વ ખતમ થઈ રહ્યું છે। ઈડબ્લ્યુએસ મુદ્દે વરુણ પટેલની પોસ્ટને અલ્પેશ કથિરિયાનું સમર્થન। સ્થાનિક ચૂંટણીમાં ઈડબ્લ્યુએસ અનામત મળવી જોઈએ। કથિરિયાના મતે સ્થાનિક ચૂંટણીમાં ઈડબ્લ્યુએસમાં અનામત મળવી જોઈએ। આ મામલે કોર્ટમાં પિટિશન દાખલ કરાઈ હોવાનું પણ તેમનું નિવેદન। વરુણભાઈની વાત સાથે સહમત છું અને જે પ્રકારે દૂધસાગર ડેરીનું એમણે જે વાત કરી છે કે 21%થી પણ વધારે સમાજના મતદારો હોય માત્ર 2 ડિરેક્ટર થયા છે, તો ભવિષ્યની અંદર જે સ્થાનિક સ્વરાજ્યોની ચૂંટણીઓ થવાની છે તો એની અંદર પણ 10% ઈડબ્લ્યુએસ એટલા માટે પ્રાપ્ત થવું જોઈએ કે પહેલી વખત ગુજરાતની અંદર અનામતના ફોર્મ્યુલા જે બધાને પ્રાપ્ત થયા છે દરેક સમાજ વર્ગને, એના કોટા સાથેનું ઇલેક્શન થવાનું છે, રિઝર્વ સાથેનું। તો સ્વાભાવિક છે કે એક વર્ગ ઈડબ્લ્યુએસ પણ પ્રાપ્ત થયો છે બંધારણથી, તો એ વર્ગને પણ એનું પ્રતિનિધિત્વ મળવું જોઈએ। પાટીદાર સમાજની સાથે 68થી પણ એવી વધારે જ્ઞાતિ સમાજો છે કે જેનો સમાવેશ ઈડબ્લ્યુએસ વર્ગની અંદર થયો છે। તો આ ઈડબ્લ્યુએસ વર્ગની અંદર દરેક લોકોને પ્રાપ્ત થાય, લોકશાહીની અંદર એને પોતાના રિઝર્વેશનનો લાભ મળે અને પોતે પણ સત્તામાં પોતાની ભાગીદારી નોંધાવી અને લોકશાહીનું પર્વ ઉજવી શકે માટેની ચૂંટણી પણ છે। તાત્કાલિક વ્યવસ્થા કરવી જોઈએ।